પરમ શક્તિ આદ્ય શક્તિને એમને નિવસ્ત્ર જાહેર કરી, નિવસ્ત્ર બતાવી એટલે શું થાય? લોકો એનાથી દૂર ભાગે. આ તો લોહી પીનારી, બકરા લેનારી, જીવ લેનારી, એમ કરી કરી એને નાની કરીને પોતાનો સંપ્રદાય મોટો કર્યો, પોતાનો ધર્મ મોટો કર્યો, પોતાના ભગવાન મોટા કર્યા. દુઃખ લાગશે માસ્તર, દુઃખ લાગશે. ધર્મ જે ધર્મ લઈને બેઠ્યો હોય, ગાદી લઈને બેઠ્યા હોય, જે સંપ્રદાય ને સમાજ લઈને બેઠ્યો હોય એને દુઃખ લાગશે. પણ હું સાચી છું એ મારા ભક્તોને ઘોડિયાલ ભેગા કરવા છું મેલડી છું, બ્રહ્માણીને મળાવી છું મેલડી છું, કાળકાની ભક્તિ કરાઈને મેલડી કોણ છે એ બતાવું છું મેલડી છું. મારા ભક્તો માટે કઈ કરવાનું આવશે તો મારા ભક્તો માટે મારે કરવાનું આવશે ને. અને સીધી જ વાત છે ને કે માસ્તર તારે જન્મ લેવો તો ભગવતીની જરૂર પડી હતી. કોઈને પણ જન્મ લેવો હોય તો માની જરૂર પડે છે ને. કોઈ એવું કહેતો હોય ને કે હું રાજા છું, ના ભાઈ ના, એક મહારાણીએ જન્મ આપ્યો તો રાજાને એવું કે. એટલે માતા સર્વશ્રેષ્ઠ અને બધા જ કરતા ઉપર છે, પરમ શક્તિ ને પરમ ભગવતી છે. એનો તોલ થતો બહુ અમૂલ્ય છે ને, બહુ અદભુત છે. માણસ ફોટામાં જોઈને એ તો કાલ્પનિક છે. શું કહેવાય? એ તમારા મગજનો વિચાર છે, મગજનો વિચાર છે કે માતાજી આવા લાગે છે, માતાજી બહુ રૂપાળા છે, હું મેલડી છું. એટલે જ ભગવતી એવું કહે કે હું નાની નથી ને મોટી નથી, મારો રંગય નથી, મારો રૂપય નથી, મારો આકારે નથી ને મારો વિકારે નથી, આ ચાંદોય નથી ને કે સૂરજય નથી, આ તારાય નથી ને ધરતીએ નથી, એની પેલાની હું જોગ માયા, એક નિરંજન નિરાકાર હું ભગવતી બોલું છું કે